Welcome to Itihas Lok. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી તમે યુદ્ધો તો ઘણા બધા જોયા છે, પરંતુ પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. એટલે કે 1757 ની અંદર થયેલું પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ કઈ રીતે મહત્વનું છે એ આજે આપણે જોવાના છીએ. એની અંદર અગાઉ અંગ્રેજોને સૌ પ્રથમ હાર આપનાર વ્યક્તિ એટલે કે સિરાજ ઉદ દૌલા દ્વારા એને હાર આપેલી, એટલે એ સમાચાર સીધા ચેન્નઈની અંદર પહોંચે છે. ચેન્નઈનું બીજું નામ મદ્રાસ છે. એટલે અંગ્રેજોને બીક લાગી કે ભાઈ હવે એક વખત તો આપણને હરવી દીધા અને હવે આવું ન થાય, એટલા માટે એક અંગ્રેજ અધિકારીની નિમણૂક અંગ્રેજો દ્વારા કરવામાં આવે છે, જેનું નામ રોબર્ટ ક્લાઇવ હોય છે. એટલે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેના મોકલવામાં આવે છે અને સેના તૈયાર થઈ ગયા પછી સિરાજ ઉદ દૌલાનો એવો પ્રિય કહી શકાય એવો સેનાપતિ એટલે કે મીર જાફરને અહીંયા બોલાવવામાં આવે છે અને રોબર્ટ ક્લાઇવ દ્વારા એની પૂછપરછ કરવામાં આવે છે અને થોડી ગમતી લાલચ આપવામાં આવે કે ભાઈ તને અમે બંગાળનો નવાબ બનાવી દેશું, પણ તું અમને રાજ્યની એટલે કે સિરાજ ઉદ દૌલાની જે રાજ્ય છે એની બધી માહિતી તું અમને આપી દે કે ભાઈ કેટલા ઘોડા રાખે છે, કેટલા હાથી રાખે છે, ત્યાર પછી કઈ રીતે પોતાની યુદ્ધ નીતિ તૈયાર કરે છે. આ માટે નવાબ તો બનાવવાનો જ ખરો, આ સિવાય એને 2 કરોડ રૂપિયા આપવાના, આ સિવાય પોતાના અંગ્રેજોના સેનાની મદદ અને સંરક્ષણ પણ આ મીર જાફરને આપવાનું હતું. એટલે અંતે આ મીર જાફરને મનની અંદર થોડીક એવી લાલચ આવે છે કે ભાઈ સિરાજ ઉદ દૌલાનો હું તો એક માત્ર સેનાપતિ છું અને જો અંગ્રેજો મને રાજા બનાવશે તો એ તો બહુ મોટી વાત કહેવાય. એટલે અંતે અંગ્રેજો સાથે આ મીર જાફર છે હાથ મિલાવવાનું નક્કી કરે છે અને જ્યારે સવારની અંદર બરોબર શંખ વાગતા યુદ્ધ શરૂ થાય છે, ત્યારે અહીંયા કણે તમે જોઈ શકશો કે મીર જાફર નામનો જે વ્યક્તિ છે અંગ્રેજો સાથે હાથ મિલાવી લે છે અને મીર જાફર ફરી જતા ગુજરાતીમાં કહેવત છે કે ઘર ફૂટે અને ઘર જાય. એટલે કે સિરાજ ઉદ દૌલાનો પ્રિય કહી શકાય એવો સેનાપતિ, જેને રાજ્યની તમામ પ્રકારની માહિતી હતી, હાથી ઘોડા અને તોપો કેટલી રાખે બધી માહિતી હતી. એટલે અંગ્રેજોને બધી જ માહિતી આપી દેવાથી અને ખરા સમયે એટલે કે યુદ્ધના સમયે આ સેનાપતિ ફરી જવાથી અને રોબર્ટ ક્લાઇવ સાથે એટલે કે અંગ્રેજો સાથે હાથ મિલાવી લેવાના કારણે સિરાજ ઉદ દૌલા હારી જાય છે. સિરાજ ઉદ દૌલાને હારી જતા એ અંગ્રેજો એને પકડી અને એની તરત જ હત્યા કરવામાં આવે છે. આ સિવાય આ જ્યારે યુદ્ધ જીતી જાય છે એટલે કે અંગ્રેજો યુદ્ધ જ્યારે જીતી જાય છે ત્યારે અહીંયા મીર જાફરને સેનાપતિ બનાવે છે અને સાથોસાથ આને એટલે કે અંગ્રેજોને 24 પરગણાની સત્તા, ભારતની અંદર જે બંગાળની અંદર 24 રાજ્યોની એટલે કે 24 ગામો હતા એની સત્તા સીધે સીધી અહીંયા અંગ્રેજોને મળી જાય છે. 1818 સુધીમાં હવે ભારતની અંદર અંગ્રેજોને ટક્કર આપી શકે એવા કોઈ પણ રાજા હવે રહ્યા નથી. એટલે એવું કહી શકાય, આની અંદરથી એવી શીખ લઈ શકાય કે ઘરનો માણસ જ્યારે બહાર બધી વાતો કહી દે છે ત્યારે અહીંયા સિરાજ ઉદ દૌલાની હાર થાય છે. નમસ્તે.